પાલીતાણાની KL રવાણી વિદ્યાલયમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ છે। વન વિભાગ દ્વારા પાલીતાણાની શ્રી KL રવાણી વિદ્યાલયમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ। ભણતરની સિવાય ગણતરની પણ ખૂબ જરૂર છે। આપણા સિવાયની સૃષ્ટિ, જળ, જંગલ, પશુ, પક્ષી, પહાડો આ બધાને પણ જાણવા જરૂરી છે। એ શાળાનો હેતુ અને વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની જાળવણી માટે તેમની ઓળખ અને નાગરિક તરીકેની ફરજ સમજાવવાનો સુંદર કાર્યક્રમ પાલીતાણાની શ્રી KL રવાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં યોજાયો હતો, જેમાં વન વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપ્યું હતું। તો આ ઉજવણી અનુસંધાને વિદ્યાર્થી ભાઈ બહેનોએ વન્ય પ્રાણીઓના સંદર્ભે વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેના વિજેતાઓને વન વિભાગે ઇનામો આપ્યા હતા। તો સંસ્થાના વિદ્યાર્થીઓએ પણ પર્યાવરણ જાળવણી માટે સુંદર નાટક પણ ભજવ્યું હતું। કાર્યક્રમની સફળતા માટે વન વિભાગના અધિકારીઓ સાથે શાળાના સંચાલક, શિક્ષકો, મિત્રો તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સંચાલન પૂર્વ આચાર્ય યોગેન્દ્રભાઈ પટેલે કર્યું હતું। વૃક્ષો કપાવાથી મારી વસ્તી ઘટી રહી છે, મને બચાવો, મને પૂરતો ખોરાક મળતો નથી, હું હરણ છું। જાઓ, જંગલ બચાવો, સમૂહ જીવન બચાવો। અસ્તુ। Particularly, population growth and intensive farming according to a 2020 World Wildlife Fund Living Planet report and the Zoological Society of London's Living Planet Index measure, which is the further evidence that humans have unless a sixth mass. Even according to science in there has been estimated that annually the international wildlife threat amounts to billions of dollars and it affects hundreds of millions of સંતુલા સર્જાય તો શું મુશ્કેલીઓ આપણને પડે, બરાબર? હવે વન વિભાગ શું કામ કરે છે, તમને કોઈને આઈડિયા છે? આઈડિયા હોય એ આખી ખાતર નહીં, થોડું ઘણું તો ખબર જ હશે ને। આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, અમે જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એ આપણે શું કામ કરે છે જંગલ માટે, વન્ય પ્રાણીઓ માટે? ખ્યાલ છે ને? કાંઈ ખ્યાલ છે? તો આગળ શું છે? કાંઈ વાંધો નહીં, ખોટું પડશે તો પણ ચાલશે, મને બોલતા નથી આવડતું, છતાં હું બોલું જ છું। ઘણાને છે એક આંગળી ઊંચી કરે, બહાદુર હોય છે એ આંગળી ઊંચી કરશે। પ્રાણીઓની અને જંગલોની રક્ષા કરે છે, એ કેવી રીતે કરે છે, શું કામ કરે છે? લાગે તો પાપ સિવાયનું છે, આપણે કેટલું દેશનું નુકસાન કર્યું, તો એના માટે આપણે જાગૃત થાય, એના માટે આ કાર્યક્રમ અહીંયા ખૂબ કર્યો। મને યાદ છે ત્યાં સુધી આપણે અહીંયા ખૂબ લોકો જે છે એ પશુ પ્રાણીઓને પ્રત્યે સંવેદનાવાળા લોકો છે। મને ગયા વર્ષે યાદ છે કે વિચિત્ર પ્રકારનું પક્ષી હતું અહીંયા મમતા। किसकी है होने, किसकी बदलने की जरूरत नहीं है, दिशाओं को बदलो, दशाएं बदल जाए। अपने दिशा बदलो, अपने दिशाओं बदली रहती है, अपने जीवन मार्ग में वो अपने अपनी दिशा बदलाई, अपना सुधार होता है। सरस बात
હું હરણ છું, વૃક્ષો કપાવાથી મારી વસ્તી ઘટી રહી છે. મને બચાવો, મને પૂરતો ખોરાક મળતો નથી. હું હરણ જાઓ, જંગલ બચાવો, સૌનું જીવન બચાવો. અસ્તુ. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.